સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને કારણે સુરતના આર્થિક વિકાસ ખૂબ ઝડપથી થઈ રહ્યો છે। ટેક્સટાઇલ ઉદ્યોગ ખૂબ મોટી સંખ્યામાં રોજગારી આપે છે અને તેના કારણે સુરતની જે ઔદ્યોગિક સ્ટ્રેન્થ છે તે સતત વધતી રહી છે। સુરતમાં ડાઇંગ અને પ્રોસેસિંગ હાઉસને કારણે વિશ્વભરમાંથી જેટલી પણ માંગ ઊભી થાય છે તેને પૂર્ણ કરવા માટે સક્ષમ છે। દિવાળી સુધીમાં વેપાર સારું થયા બાદ હવે લગ્નસરામાં પણ વેપારને લઈને આશા વધી છે। સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં જે પ્રકારનું પ્રોડક્શન થાય છે તેના થકી સમગ્ર દેશના રાજ્યોમાં વાર તહેવારે કાપડની ઊભી થતી જરૂરિયાતને પૂર્ણ કરવામાં આવે છે। વર્તમાન સમયમાં જે પ્રકારનો ટ્રેન્ડ હોય છે તે પ્રકારના કાપડનું મેન્યુફેક્ચરિંગ સુરતમાં થાય છે અને તેના કારણે સાડી, ડ્રેસ મટીરિયલ અને ગાર્મેન્ટમાં નવા પ્રોડક્શન માટેનું રો મટીરિયલથી લઈને મેન્યુફેક્ચરિંગ સુધીની તમામ વ્યવસ્થા સુરતમાં થઈ જાય છે। સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ આગામી જુલાઈમાં સુધીની લગ્નસરાની સિઝનમાં તમામ પ્રકારની ડિમાન્ડને પૂરી કરવા માટે સજ્જ થઈ ગયું છે। બદલાતા ફેશનના ટ્રેન્ડ સાથે ડિમાન્ડ પણ બદલાતી રહે છે। દર વર્ષે કોઈક યુનિક આપણને માંગ ટેક્સટાઇલ ઉદ્યોગમાં જોવા મળતી હોય છે। તે જ પ્રકારે ફેશનમાં જે ટ્રેન્ડ ચાલતો હોય છે તે મુજબ જ ગ્રાહકોની માંગ આવે છે અને સુરતના પ્રોડક્શન પણ તે મુજબ તૈયાર કરે છે। હાલ અત્યારે સૌથી વધુ વન પીસ લહેંગા અને એથનિક વિયર્સની ડિમાન્ડ જોવા મળી રહી છે। 1000થી લઈને 1 લાખ રૂપિયા સુધીના લહેંગા બજારમાં ઉપલબ્ધ છે। ફેશન ડિઝાઇનર દ્વારા તૈયાર કરવામાં આવતા લહેંગાની પણ ખૂબ ડિમાન્ડ રહેતી હોય છે, પરંતુ તે અલગ અલગ ડ્રેસ મટીરિયલનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવતો હોય છે, જેની કિંમત લાખો સુધી હોય છે। दिवाली से पूर्व अब की बार सूरत के कपड़ा बाजार में एक हिस्ट्री रही है कि 2019 के बाद इतना जबरदस्त व्यापार कई सालों के बाद देखने को मिला और सूरत में कपड़े की सप्लाई शॉर्ट रही। किसी भी व्यापारी के पास माल की हमेशा इस दिवाली के टाइम शॉर्ट सप्लाई रही थी और ट्रांसपोर्टरों के माध्यम से भी खूब सारा माध्यम से व्यापार पार्सल यहाँ से गए, अच्छा व्यापार रहा। दिवाली के बाद भी हमें दिवाली पे लग रहा था कि इस बार जल्दी मार्केट खुल जाएगा और वैसा ही हुआ कि 5 लापांचम के बाद तुरंत दुकानें धड़ाधड़ दुकानें खुलने लगी। लोग घूमने भी गए तो लोग जल्दी आए और व्यापार इस सब पोंगल भी नजदीक है, लगनसरा भी सामने है, खूब अच्छा व्यापार। સુરતમાં લગ્નસરામાં પહેરાતા કપડાની તો માંગ હોય જ છે, સાથોસાથ ડેકોરેશન માટેના જે મંડપ હોય છે તેના કાપડની પણ સુરતની અંદર ખૂબ ડિમાન્ડ જોવા મળે છે। લગ્ન મંડપમાં વપરાતા કલરફુલ કાપડની ડિમાન્ડ પણ સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ પૂર્ણ કરે છે। દર વર્ષે સરખામણી આ વર્ષે લગ્ન મંડપના કાપડની પણ ડિમાન્ડ નવેમ્બર મહિનાથી જ શરૂ થઈ ગઈ છે, જે માર્ચ મહિના સુધી જોવા મળશે। આજકાલ મંડપ ડેકોરેશનના કાપડની ખૂબ ડિમાન્ડ વધી રહી છે, કારણ કે લગ્ન કરનાર વ્યક્તિઓ પોતાના મંડપમાં કંઈક અનોખું ડેકોરેટિવ ઊભું કરવાની માંગ કરતા હોય છે, જેના કારણે દિવસે મંડપના કાપડની વેરાયટીઓ પણ જોવા મળી રહી છે। સુરત ફેડરેશન ઓફ ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ કૈલાશ હકીમે જણાવ્યું કે છેલ્લા 5 વર્ષથી સરખામણી આ વર્ષે દિવાળી સમયે ખૂબ સારો વેપાર થયો છે। ત્યારબાદ અત્યારે પણ જે પ્રકારના ડિમાન્ડની આશા હતી તે મુજબ દેશભરમાંથી માંગ ઊભી થઈ છે। લગ્નસરા માટેના કાપડ તૈયાર કરવામાં સુરત સૌથી મોખરે છે, ત્યારે મારા અંદાજ મુજબ લગ્નસરામાં અંદાજે 50,000 કરોડ કરતાં પણ વધારેનો જુલાઈ મહિના સુધીનો વેપાર થાય તેવી પૂર્ણ શક્યતા છે। સુરતથી ખાસ કરીને ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં કાપડ સપ્લાય થાય છે, ત્યારે દક્ષિણ ભારતમાં આગામી દિવસમાં પોંગલનો તહેવાર પણ આવી રહ્યો છે, ત્યારે તેની પણ તૈયારી સુરતના વેપારીઓએ શરૂ કરી દીધી છે, જેને પરિણામે સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ ધમધમી રહ્યો છે।